गुड मॉर्निंग बाळको, जय श्री कृष्ण। केम छो बधा बाळको? मजामां ने? आजनो आपणो विषय छे कलरव गुजराती स्वाध्याय पोथी, जेनी अंदर तमारे बधाए बीजो भाग खोलवानो छे। तेमां आजे आपणे पाठ 9 पोपटे खाधी पाकी केरी तेमां आगळ अभ्यास करवानो छे। तो बधा बाळको कलरव गुजराती स्वाध्याय पोथीनो बीजो भाग खोलशे। हवे बधा बाळकोए कलरव गुजराती स्वाध्याय पोथीनो बीजो भाग खोल्यो ने, जेमां आपणे अगाउना विडियोमां पेज नंबर 62 सुधी अभ्यास करी चूक्या हता, बराबर। हवे आजे पेज नंबर 63 अभ्यास करवानो छे, जेमां आपणे प्रश्न नंबर 22 जोईए। तो के वांची समजीने नवो शब्द बनावो। नमूनो आपेल छे। जो अहींया छे वराळ અને આ બાજુ છે ખમણ। તો આપણે પાઠ્યપુસ્તકમાં શીખી ગયા છે રંગીન અક્ષર જ આપણે લેવાનો છે। તો આ ગુલાબી અક્ષર કયો છે? તો કે રા। તો અહીંયા રા લખેલો છે, અહીંયા છે મ, રામ, બરાબર। આ એક આપણને નમૂનો આપેલો છે। તો ત્યાર પછી અહીંયા બાજુમાં જોઈએ તો શું આપે છે? તો કે લાપસી, અને આ બાજુ છે સાડી, बराबर। आ बाजुथी शुं लेशुं? सी, बराबर। तो अहींया लखीशुं सी। तमारे मारी साथे आ रीते लखवानुं छे, सी, अने અહીંથી લેશું डी, सी डी। शुं थशे? सी डी। ત્યાર પછી જોઈએ તો અહીં આપેલું છે નૌકા, અને અહીંયા છે જોકર। તો અહીંયાથી કા લેશું ને આ બાજુથી ર, એટલે કા ર। तो हवे मारी साथे लखजो का र, बराबर लख्यु ने? सरस। हवे आ बाजू जुओ तो अहींया आपेलुं छे खोबो, खोबो। आ बाजू छे सारथी, तो અહીંથી લેશું બો અને આ બાજુથી ર, બોર। હવે લખજો, બરાબર, બોર, બોર, બરાબર। ત્યાર પછીનો શબ્દ જુઓ, ધોળો અને કોતર, બરાબર। તો આ બાજુથી ધો લેશું અને આ બાજુથી કો, એટલે ધોકો। તો અહીંયા લખીશું ધોકો, ધોકો, બરાબર। હવે બાજુમાં જુઓ તો ચોટલો અને ટોકરી, बराबर। तो अहींया लेशुं लो, आ बाजुथी लेशुं टो, बराबर। रंगीन अक्षर ज लेवानो छे। तो शुं बनशे? कोण कहेशे मने? हवे आटला शब्द जोया तो तमने आवडशे ने? सरस। शुं बन्युं? लोटो। वेरी गुड। तो अहींया लखीशुं लोटो, लोटो, बराबर। हवे त्यार पछी जोईए तो अहींया आपेलो छे मसालो, त्यार पछी तोरण अने सगडी। अहींया 3 शब्दों आपेला छे, मसालो, तोरण अने सगडी। तो हवे पेलामांथी शुं लेशुं? तो के सा। अहींयामांथी र, बीजामांथी, बराबर, अने छेल्लामांथी स, એટલે सारस। तो अहींया लखीशुं सारस, बराबर। त्यार पछी जुओ तो शुं आपेलुं छे? तो के लसण, मधकुडो अने बिलाडी। तो आ बाजुथी स, अहींया म अने अहींया डी, એટલે થશે समडी, समडी। હવે તમને पाठ्यपुस्तकमां शीख्या अने आजे आपणे स्वाध्याय पोथीमां शीख्या आवा बीजा शब्दो हूँ तमने आपूं तो तमने बनावता आवडे ने बाळको? सरस। हवे आगळ जोईए तो बधा बाळको पेज फेरवशे। लाडो, डगलो अने कડવો। तो અહીંથી લેશું ला, અહીંથી ड અને वो, એટલે લાડવો। तो आ रीते लखवानुं छे लाडવો, बराबर। हवे बाजुमां जुओ तो मधुर, માટલી,
ભમરડો. તો શું બનશે? તો કે ધુમાડો. બરાબર. તો અહીંયા લખીશું ધુમાડો, ધુમાડો. હવે જુઓ, ત્યાર પછી કયો શબ્દ છે? તો આપેલો છે ટેટી, પછી સૈનિક અને ચકરી. તો અહીંથી લેશું ટે, બીજા શબ્દમાંથી ક અને છેલ્લામાંથી રી, એટલે ટેકરી. તો અહીંયા લખીશું ટેકરી, ટેકરી. ત્યાર પછી બાજુમાં જુઓ શું છે? તો કે ચોટલી, પાપડ અને હોડી. તો અહીંયા પેલા શબ્દમાંથી ચો લેશું, વચ્ચેના એટલે કે બીજામાંથી પ અને છેલ્લા શબ્દમાંથી ડી, એટલે બનશે ચોપડી. તો અહીંયા લખીશું ચોપડી. બરાબર. હવે આવા શબ્દો તમને આવડી ગયા ને બાળકો? સરસ. તો ત્યાર પછી હવે જોઈએ તો શું છે? તો કે પ્રશ્ન નંબર 23. તો કે નીચે આપેલો ફકરો વાંચો. જો અહીંયા હું ફકરો વાંચું છું, એ તમારે સાંભળવાનો છે. તો શું છે? તો કે ફગ્ગો ભણવાનો આળસુ, ભોજન એને પ્રિય, ફટાકડા ફોડવાનો શોખીન, ફરર ઉડતા પક્ષીઓ જોઈ રહે, મેઘધનુષ જોઈ નાચી ઉઠે, ફાગણમાં ફાગ ગાય, મંદિરમાં જઈ ધજા ચડાવે, ભગો યાત્રાએ નીકળ્યો, ભારતના બધા યાત્રાધામ જોયા, ભગો ભણતરમાં કાચો પણ ગણતરમાં પાકો બન્યો. બરાબર. આ પેરેગ્રાફ હવે આપણે વાંચ્યો. બરાબર. હવે એને આધારે આપણે નીચે શબ્દો લખવાના છે. તો જો હવે એની સૂચનાઓ વાંચીએ. શું છે? તો શું આપે? તો કે ઉપર આપેલા ફકરામાંથી ભય, ધ અને ફ અક્ષરો આવતા હોય તેવા શબ્દો નીચે આપેલા કોઠામાં તેમના ખાનાઓમાં લખો. જો ભય, ધ ને ફ આપણે ઉપર પેરેગ્રાફ વાંચ્યો એના આધારે લખવાના છે. જો ભ લખવાનો ભ વાળા શબ્દો, ય વાળા, ધ વાળા અને ફ વાળા. તો સૌથી પહેલા આપણે અહીંયા ભ વાળા લખીશું. તો ભ માંથી પહેલો શબ્દ અહીંયા આવશે તો કે ભગો. હવે તમારે અહીંયા લખવાનું મારી સાથે છે ભગો. બરાબર. આ રીતે લખજો બાળકો. બરાબર. લખ્યું ને? સરસ. ત્યાર પછીનો શબ્દ આવશે તો બીજો શબ્દ છે કે તો કે ભણવાનું. બરાબર. તો અહીંયા લખીશું ભણવાનું. બરાબર. ત્યાર પછીનો ત્રીજો શબ્દ આવશે તો ત્યાં આવશે તો કે ભોજન. બરાબર. તો ત્રીજો શબ્દ અહીંયા લખીશું ભોજન. બરાબર. ત્યાર પછીનો જોશું કયો શબ્દ આવશે. બરાબર. તો અહીંયા છે તો કે ભારતના. બરાબર. તો અહીંયા લખીશું ભારતના. બરાબર. અને ત્યાર પછીનો છેલ્લો શબ્દ આવશે તો કે ભણતરમાં. બરાબર. તો હવે લખીશું ભણતરમાં. ભણતરમાં. ભવાળા શબ્દ લખ્યા. હવે બાજુમાં લખીશું યવાળા. તો ય ઉપરથી જોઈએ તો શું લખેલું છે તો કે અહીંયા પ્રિય. બરાબર. તો અહીંયા લખીશું પ્રિય. બરાબર. લખ્યું. સરસ. ત્યાર પછીનો બીજો શબ્દ જોઈએ. બરાબર. ગાય. તો ત્યાં આવશે ગાય. અહીંયા લખીશું ગાય. બરાબર. ત્યાર પછી જોઈએ તો ત્યાર પછી આવશે યાત્રા. બરાબર. તો અહીંયા લખીશું યાત્રા.
यात्रा बराबर। त्यार पछीनो शब्द आवशे जोया बराबर। तो अहींया लखीशुं जोया अने छेल्लो शब्द अहींथी बनशे तो के बन्यो बराबर। तो अहींया लखीशुं बन्यो जोड़ियो शब्द छे बराबर। हवे लखीशुं ध वाळा शब्द। तो जुओ तो ध वाळामां सौथी पहेलो शब्द शुं आवशे तो के धनुष मेघधनुष बराबर। तो त्यां लखीशुं अहींया धनुष सॉरी मेघ धनुष बराबर। त्यार पछीनो बीजो शब्द आवशे शुं लखेल छे ध वाळो बीजो छे तो के ध्वजा बराबर। तो त्यां लखशुं ध्वजा बराबर। त्यार पछीनो शब्द आवशे तो के बधा बराबर बधा। हवे अहींया लखीशुं बधा बराबर। त्यार पछी जोईए हवे शुं आवे छे तो के यात्राधाम बराबर। तो अहींया लखीशुं यात्राधाम बराबर। अने छेल्ले शब्द ध वाळो कयो छे तो विचारो आम के आपणे जोईए ध वाळो आवे छे क्यांय जुओ अहींया नथी अहींया नथी आपणे लख्यो बराबर। त्यार पछी ध्वजा पण लखी बराबर बधा पण लख्या यात्राधाम लख्युं। हवे छे नय तो त्यां आवशे आ रीते डेश बराबर। हवे जुओ फ वाळा शब्द। तो फ वाळामां सौथी पहेलो शब्द शुं आवशे तो के फटाकड़ा बराबर। तो हवे अहींया लखवानुं छे तो के फटाकड़ा फटाकड़ा। त्यार पछीनो बीजो शब्द आवशे तो के फूडवानो। तो अहींया लखीशुं फूडवानो फूडवानो। त्यार पछीनो त्रीजो शब्द छे बराबर। तो त्यां आवशे फागणमां। हवे तो अहींया लखीशुं तो के फागणमां बराबर। त्यार पछीनो शब्द छे फाग बराबर। तो हवे लखीशुं अहींया फाग बराबर। अने हवे जोईए के फ वाळो शब्द बने छे जुओ अहींया नथी बराबर। फटाकड़ा लख्या फोडवानो फ वाळो लख्युं पछी हाँ फ र र र बराबर। जो तो अहींया लखीशुं तो के फ र र र बराबर। आ रीते तमने लखता हवे आवड़ी गयुं। हवे सामे जोईए। त्यार पछी प्रश्न नंबर 25 वांचो अने लखो नो रोटलो बराबर। आ तमारे वांचवानुं छे ने बाजुमां अहींया मोटी લીટીમાં લખવાનું છે। एक एक तमारे वांचतुं जवानुं ने लखतुं जवानुं छे। मोटी લીટીમાં લખવાનું છે નાનીમાં લખવાનું નથી बराबर। हाँ तमारे आखुं पेज होमवर्कमां करवानुं छे। बधा बाळको आ रीते HW लखशे अने आखुं पेज तमारे लखवानुं छे बराबर। हवे आगळ जोईए। त्यार पछी छे प्रश्न नंबर 26 चित्र जुओ अने लखो। नमूनो आप्यो छे। जो अहीं पक्षीओ आपेला छे आ बाजू रंग अने अवाज। तो आपणे एक पेलो नमूनो आपेलो छे। आ शेनुं चित्र छे बाळको शेनुं छे ओळखो छो? तमारामांथी घणा ओळखता हशे अने घणा नहीं पण ओळखता होय। तो आ शेनुं चित्र छे? कोयल। तो कोयलनो रंग केवो होय? काळो ने तेनो तो ए शुं बोले तो के कुहू कुहू। एज रीते आ शेनुं चित्र छे? बधा ओळखो छो? शेनुं छे? कुकड़ो। वेरी गुड। तो एनो रंग लखीशुं आपणे तो लखजो मारी साथे केसरी अने लीलो केसरी अने लीलो नाना अक्षर करजो એટલે સમાસે बराबर।
અને શું બોલે તો કે કુકડે કુક. શું બોલે? કુકડે કુક. અને કુકડે કુક. બરાબર. કુકડે કુક, કુકડે કુક. ત્યાર પછી શેનું ચિત્ર છે તો કે મોર. તો મોરનો રંગ કેવો છે? બરાબર. ડોક છે એ બ્લુ છે અને પાછળના પીછા લીલા, એટલે બ્લુ અને લીલો. બરાબર. અને એનો અવાજ તો કે ટેહુક ટેહુક. મોર શું બોલે તો કે ટેહુક ટેહુક. બરાબર. ત્યાર પછી હવે જોઈએ તો શેનું ચિત્ર છે તો કે કાગડો. તો કાગડો કેવો હોય તો કે કાળો. અને કાગડો શું બોલે તો કે કા 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 કા. બરાબર. એ જ રીતે જુઓ, આને બધા ઓળખો છે. શું છે? ચકલી. તો ચકલીનો રંગ કેવો હોય? બદામી. બરાબર. બદામી અથવા કથ્થઈ, કથ્થઈ. બરાબર. કથ્થઈ ને બદામી આમ તો એક જ કહેવાય. તો એનો અવાજ તો કે ચી 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 ચી. બરાબર. ત્યાર પછી કાબર. કાબર કેવી છે તો એનો રંગ કેવો હોય? કાળો. બરાબર. તો અહીંયા લખીશું કાળો અને અવાજ તો કે કલબલ કલબલ. શું આવશે? કલબલ કલબલ. બરાબર. એ જ રીતે શું છે? કબૂતર. તો એનો રંગ કેવો હોય તો કે રાખોડી. બરાબર. એટલે કે ગ્રે. તો એનો અવાજ શું હોય બાળકો તો કે કૂ 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 કૂ. બરાબર. તો હવે તમને પક્ષીઓના રંગ અને અવાજની સમજ પડી ગઈ ને? તો હવે સામે જોઈએ. પ્રશ્ન નંબર 27. ઉખાણા ગાવો અને પક્ષીને ઓળખી તેનું નામ લખો. હવે તમારે બરાબર હું ઉખાણું ગાઉં છું, તમારે મને એનો જવાબ આપવાનો છે. કુકડે કૂક બોલું છું, સવારે સૌને જગાડું છું, બોલો ભાઈ હું કોણ છું? કોણ છે બાળકો? તમે ચિત્ર જોઈને કહી જ શકશો કોણ છે તો કે કુકડો. તો તમારે આ રીતે લખવાનું છે કુકડો. મારી સાથે આ રીતે લખજો. હવે ત્યાર પછીનું છે તો કે કાકા કાકા કરું છું, ઊંચે આકાશે ઉડું છું, બોલો ભાઈ હું કોણ છું? કોણ કાકા કરે બાળકો તો કે કાગડો. તો અહીંયા લખવાનું છે કાગડો. ત્યાર પછી જુઓ તો કે કુહુ કુહુ બોલું છું, ગીત મધુરા ગાવું છું, બોલો ભાઈ હું કોણ છું? કુહુ કુહુ કોણ બોલે તો કે કોયલ. કોણ બોલે? કોયલ. બરાબર. આ રીતે તમારે કોયલ લખવાનું છે. ત્યાર પછી જુઓ તો કે ઘૂ 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 કરું છું, પંખીઓમાં ભોળું છું, બોલો ભાઈ હું કોણ છું? કોણ છે ભાઈ તો કે કબૂતર. તો આ રીતે લખવાનું છે કબૂતર. હવે જુઓ ત્યાર પછી છે તો કે મીઠું મીઠું બોલું છું, કેરી મરચા ખાવું છું, બોલો ભાઈ હું કોણ છું? મીઠું મીઠું કોણ બોલે બાળકો? તમને ચિત્ર દેખાય છે એના પરથી તમે ઓળખી શક્યા હશો કોણ છે? પોપટ. વેરી ગુડ. તો અહીંયા લખીશું પોપટ. હવે ત્યાર પછી જુઓ તો કે ચી 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 બોલું છું, જુવાર બાજરી ચણું છું, બોલો ભાઈ હું કોણ છું? તો આવશે ચકલી. શું આવશે? ચકલી.
बराबर। हवे तमने आ उखाणा उपरथी पक्षीओना नाम आवड़ी गया। हवे आगळ जोईए बाळको, तो बधा बाळको पेज फेरवशे। हवे अहींया आगळ आपेल छे प्रवृत्तिओ। एमां प्रश्न एक तो के भ अक्षरना फुगामां लीलो, य अक्षरना फुगामां लाल, ध अक्षरना फुगामां पीळो अने फ अक्षरना फुगामां वादળી रंग पूरो नमूनो आप्यो छे। बराबर। आ तमारे होमवर्कमां करवानुं छे। सूचना व्यवस्थित वांचवानी छे। ज्यां ज्यां भ होय त्यां लीलो, पछी य होय त्यां लाल, ध्वजानो ध होय त्यां पीळो अने फटाकडानो फ होय एमां वादળી रंग पूरवानो छे। गोटाळो करवानो नथी। सूचना व्यवस्थित वांचीने पछी ज रंग पूरवानो छे। आ तमारे होमवर्कमां करवानुं छे। त्यार पछीनो प्रश्न जुओ तो के प्रश्न भी नीचे आपेला शब्दों घाटा अक्षरों पर ध्यान आपो अने सरखा अक्षरों में रंग पूरो। नमूनो आप्यो छे तो गाय, अहींया य घाटो छे तो त्रिकोण में केवो छे वादળી। बराबर। एज रीते जो अहींया नमूना में यति य घाटो छे एमां वादળી, बे में सरखो ज छे। आ तमारे होमवर्क में करवानुं छे। पछी ध्वज, अहींया ध। बराबर। धारो के अहींया तमे लाल पूर्यो तो आ बाजू छे धरती, तो बे गोळ में तमारे लाल ज पूरवानो आवशे। गोटाळो करवानो नथी। पछी भूमरडो, अहींया चोरस छे तो अहींया भूमरो, त्यां पण चोरस छे। जो अहींया पीळो पूर्यो होय तो तमारे बेयमां पीळो ज पूरवानो छे। तमारो मनपसंद रंग छे, हूँ कहूं ए रीते न पूरशो तो चालशे। बराबर। पण बे बाजू सेम करवानुं छे। त्यार पछी फटाकड़ा। बराबर। अहींया फ घाटो छे, आ बाजू फ तो के फणस, तो बे स्टार छे तो तमारे धारो के अहींया केसरी रंग पूर्यो छे तो आ स्टार में केसरी, तो अहींया पण केसरी पूरवानो आवशे। त्यार पछी फाग अने आ बाजू छे भातो, तो फा घाटो छे ने आ बाजू फा। बराबर। तो ऊंधू त्रिकोण छे, आमां तमने लीलो पूरो तो बे त्रिकोण में लीलो ज पूरवानो आवशे। ए ज रीते फाटक अने आ बाजू छे फानस। आ बंने लंबचोरस में धारो के तमे पर्पल रंग पूरो छो तो बे में पर्पल ज रंग पूरवानो आवशे। गोटाळो करता नहीं। सूचना व्यवस्थित वांचवानी छे अने त्यार पछी ज रंग पूरवाना छे। हवे सामे जोईए प्रश्न 3। तीरनी दिशामां वांचीने शब्द बनावो। अहींया ओ आपेलो छे झार, टलो, ढोणी, रडो अने वारो, अड़ख। हवे तो तीरनी दिशामां तो पेलो शब्द आपणे ओ लेशुं। ओ झार, तो आ रीते लखवानुं छे ओ झार। पेन्सिल थी तमारे आ रीते लखवानुं छे। त्यार आवशे ओ टलो, पेलो शब्द ओ आवशे ओ टलो। त्यार पछी ओ ढोणी, ओ ढोणी, ओ रडो, ओ रडो। त्यार पछी ओ वारो, ओ आवशे ओळख। बराबर। आ तमे आवा जेवा बीजा शब्दों शीखी गया छो। हवे बाजुमां जे तो गौ छे। बराबर। अहींया छे शाळा, तम, दान, सेवक, मुखी अने रव। तो पेलो शब्द आपणे अहींया लेशुं गौ, 12 नो शब्द छे એટલે गौशाळा, गौशाळा। गौतम, हवे लखजो गौतम। त्यार पछी गौदान, गौदान, गौसेवक, गौसेवक अने गौमुखी, गौमुखी अने गौरव, गौरव। बराबर। हवे जो त्यार पछी तो के प्रश्न नंबर 4। नीचे चोरस में आपेल पक्षीओना नाम मोरनी कड़ा छुपाई गया छे, तेमने शोधो ने चोरसनी निशानी करो। नमूनो आप्यो छे। जो शब्दों छे कोकिल, लकड़खोट, दरजीड़ो, बगलो, काबर, मीना, सांभरूग, समडी, बुलबुल, सुगरी, ढेल, कुवड़ अने मोर। एक आपने नमूनो आप्यो छे। जो मोर आपेलो छे। हवे अहींथी आपणे शरूआत करीए तो के कोकिल। तो चालो आपणे एमां गोतीए कोकिल क्यां लखेलुं छे। बराबर। जो अहींया छे कोकिल। तो आ रीते तमारे मारी साथे करवानुं
છે કોકિલ। ત્યાર પછીનો શબ્દ છે તો કે લકડખોદ। હવે લકડખોદ જો અહીંયા છે લકડખોદ એટલે અહીંથી લેજો બરાબર લકડખોદ બરાબર। ત્યાર પછી છે દરજીડો। હવે દરજીડો ક્યાં છે તો જ અહીંથી આવશે દરજીડો એટલે અહીંથી આ રીતે કરવાનું છે દરજીડો બરાબર। હવે આવશે તો છે બગલો બરાબર। તો બગલો ચાલો આપણે ગોતીએ તો બગલો બગલો બરાબર। આ રીતે કરવાનું આવશે બગલો। ત્યાર પછી છે કાબર તો કાબર ઊભું બરાબર કાબર। ત્યાર પછી છે મેના બરાબર અહીંયા મેના આ રીતે આવશે મેના બરાબર। ત્યાર પછી છે શાહમૃગ। હવે જુઓ શાહમૃગ ક્યાં આપેલું છે જો અહીંયા શાહમૃગ બરાબર શાહમૃગ બરાબર। ત્યાર પછી છે સમડી સમડી જો અહીંયા આવશે સમડી બરાબર સમડી બરાબર। ત્યાર પછી છે બુલબુલ બુલબુલ બરાબર અહીંથી આવશે અને આ રીતે બુલબુલ બરાબર। ત્યાર પછી સુગરી તો અહીંયા છે સુગરી સુગરી બરાબર। ત્યાર પછી છે ઢેલ તો ઢેલ બરાબર ઢેલ। હવે આવશે કુવડ શું છે કુવડ તો છે અહીંયા કુવડ બરાબર અહીંયા આવશે કુવડ। અને છેલ્લો શબ્દ છે મોર એ આપણને આપેલો છે બરાબર। આ રીતે તમારે કરવાનું છે। હવે બધા પેજ ફેરવો। ત્યાર પછી પ્રશ્ન 5 સમાચાર પત્રો અથવા સામયિકોમાંથી પશુ પંખી કે ફૂલ છોડના ચિત્રો કાપીને ચોંટાડો અને નીચે નામ લખો। અહીંયા તમારે ન્યૂઝપેપર એટલે કે છાપામાંથી તમારે પશુ પંખી કે ફૂલ છોડના ચિત્ર કાપીને ચોંટાડવાના છે અને જે ચિત્ર ચોંટાડો એના નામ પણ લખવાના છે। આ તમારે હોમવર્કમાં કરવાનું છે બરાબર। ત્યાર પછીનું નીચે જોઈએ તો કે પ્રશ્ન 6 પક્ષીઓને તેમના પીછા સાથે જોડો। નમૂનો આપ્યો છે જો બગલાને જોડેલો છે। હવે અહીંયા આવશે આ શું છે તો કે બતક સોરી હંસ હંસ તો જોડેલા આપેલ છે। હવે આને આવશે આ ચિત્ર સાથે જોડી દેવાનું છે। તમારે પણ આ રીતે જોડવાનું છે। આને તમે ઓળખો છો મોર બરાબર તો આ રીતે તમારે મોર સાથે જોડી દેવાનું છે। અને છેલ્લે છે કૂકડો બરાબર તો એને આ સાથે જોડવાનું છે। હવે સામે જોઈએ। હવે છે ગાય એનું ગીત। અહીં આપણને ગીત આપેલું છે। ગીતનું નામ છે નાની અમથી ખિસકોલી બેન બરાબર। આ ગીત હું ગવડાવું છું તમારે મારી સાથે ગાવાનું છે। નાની અમથી ખિસકોલી બેન જાત્રા કરવા જાય। નાની અમથી ખિસકોલી બેન જાત્રા કરવા જાય। સ્ટેશન ઉપર ટિકિટ લેતા માસ્તર ગભરાઈ જાય।
સ્ટેશન ઉપર ટિકિટ લેતા માસ્તર ગભરાઈ જાય. છુક છુક કરતી ગાડી આવે બારણા ઉઘડી જાય. છુક છુક કરતી ગાડી આવે બારણા ઉઘડી જાય. નાની એવી ખિસકોલી બેન ઝટપટ બેસી જાય. નાની એવી ખિસકોલી બેન ઝટપટ બેસી જાય. છુક છુક કરતી ગાડી ચાલે બારણા વસાઈ જાય. છુક છુક કરતી ગાડી ચાલે બારણા વસાઈ જાય. સૌથી પહેલા કાશી જઈને ગંગાજીમાં નાય. સૌથી પહેલા કાશી જઈને ગંગાજીમાં નાય. નાની અમથી ખિસકોલી બેન જાત્રા કરવા જાય. તો બાળકો તમને અહીંયા એક ખિસકોલી બેનનું ગીત આપેલું છે, ગાવાની મજા આવીને સરસ. તો હવે પાઠ અહીંયા આપણે એને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ બાળકો.